આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર પશ્ચિમ ભારતમાં 25થી 27 ફેબ્રુઆરીએ વ્યાપક વરસાદ અને બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે અને હાલમાં સંજોગોને ધ્યાનમાં રાખીને પૂર્વ ભારતમાં 22 અને 23 ફેબ્રુઆરીના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી જાહેર કરાઈ છે। અનેક રાજ્યોમાં તીવ્ર પવન અને વીજળી સાથે હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ ગુજરાતને હાલના સંજોગો મુજબ ઓછી અસર જોવા મળશે। 24 ફેબ્રુઆરીની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર પશ્ચિમ ભારતનું હવામાન ડહોળાશે, જે અન્વયે 25થી 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે। તેમજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા મધ્યમ વરસાદનું એલર્ટ અપાયું છે, જેથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બપોરનું મહત્તમ તાપમાન વધવા સાથે ગરમીનો અહેસાસ થવાની અને ગુજરાતમાં 2 દિવસ હાલનું હવામાન જારી રહેવા બાદ તાપમાનમાં 3 સેલ્સિયસ સુધી વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષ 2025માં કેવું રહેશે ચોમાસું અને આવનારા સમયમાં ગરમી અને ઠંડીની પણ આગાહી કરી છે। તો આવો સાંભળીએ અંબાલાલ પટેલે તેમની આગાહીમાં શું કહ્યું। પ્રાચીન વરસાદ વિજ્ઞાન પ્રમાણે જોતા પ્રાચીન સંહિતા વિષયક ગ્રંથમાં ઋષિમુનિઓએ જણાવ્યું છે જોઈએ તો સામાન્ય રીતે માગસર સુદ બીજમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં સાવન માસથી જ્યારે આવે ત્યારે ત્યાંની ગણના થતી હોય છે। જો કે કારતક સુદ 12 રક્તવર્ણનો આકાશ થાય તે પછી માગસર સુદ બીજથી ગણના થતી હોય છે અને આ ગણનામાં માગસર સુદમાં તે 195માં સાવન દિવસમાં તે ગર્ભ વરસતો હોય છે। એટલે તેમાં ભિન્ન ભિન્ન એના ઋતુ દર્શાવ્યા છે। કારતક માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, જેમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો માગસર મેલો હોવો જોઈએ અને પોષમાં કંઈક હિમ પડવું જોઈએ, મહા માસમાં વાદળો હોવા જોઈએ, ચૈત્ર ચોખ્ખો રહેવો જોઈએ, ફાગણ માસમાં કંઈક પવન ચાલવો જોઈએ અને ચૈત્રમાં ચોખ્ખો રહેવો જોઈએ, વૈશાખ બીજ વહેલો રહેવો જોઈએ। આ રીતે છે શિયાળુ હવામાનથી ચોમાસા હવામાનનું આંકલન લગભગ આ મેઘગર્ભના લક્ષણ જે કર્ક, કશ્યપ, ગર્ગ આદિએ જણાવેલ છે તે આ જણાવીએ છીએ। ગર્ભ વખતે 10 ચિહ્નોથી ગર્ભનું પ્રમાણ થાય છે, જેમ કે પરિવેશ થવો, છાંટા પડવા, કંઈક જે ગર્જના થવી, ઢાળ હિમ પડવું, આવા 10 વર્ષાગર્ભના પ્રમાણ છે। તે પ્રમાણે ગર્ભપુષ્ઠ ગણાય છે। પંચનિમિત્તયુક્ત ગર્ભપુષ્ઠ ગણાય છે। એટલે આ ગર્ભના લક્ષણો આપણે જોવા જઈએ તો લગભગ જે માસમાં સુદનો ગર્ભ હોય એ 6.5 મહિના પછી વધમાં વર્ષે, જે માસમાં સુદમાં પૂર્વમાં વાદળો જણાતા હોય તો ગર્ભ પ્રસવ વખતે એની સામે પશ્ચિમમાં વાદળો જણાય। આવી રીતે પવન, સંધ્યા એ ઉલટ પ્રમાણમાં વર્ષા વખતે થતા હોય છે, પરંતુ વર્ષા ગર્ભમાં પંચનિમિત્તનું ગર્ભ રહેવો જોઈએ અને આ બાબતમાં ઊંડાણથી જોવા જઈએ તો પૂર્વીય હવા ચાલે, લગભગ ગર્ભ માટે જે તે વખતે પવન ચાલે, જેમ કે ફાગણ માસમાં કંઈક વૃક્ષ વેગવાળો પવન વાય, આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના લક્ષણો ભિન્ન ભિન્ન માસમાં જોવા મળે છે। ઉત્તરના વાદળો થાય તો દક્ષિણમાં વરસે, એ રીતે ઉલટ સુરતમાં છે, વાયુઓ પણ ઉલટ સુરતમાં છે, સંધ્યા પણ એની ઉલટ સુરતમાં છે। એટલે આ રીતે વર્ષા ગર્ભના લક્ષણોનું જ્ઞાન આપણાને આવી રીતે પ્રાચીન ઋષિમુનિઓમાંથી પ્રાપ્ત થાય છે। પણ અર્વાચીન જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિનું આકલન થવામાં આવે છે। જેમ કે પેરુમાં
નીનો 3.4 વિસ્તારમાં જે આપણે એનું આમાં લક્ષણો જોવામાં આવતા હોય છે, જેમાં પેરુના દરિયા કિનારામાં એટલે નીનો 3.4 વિસ્તારમાં જે પેસિફિક મહાસાગરમાં જે લક્ષણો હોય તેના ઉપરથી વેપાર વાયુ કેવો રહેશે કે અથવા વેપાર વાયુ કેવો નહીં રહે તેના ત્યાંની દ્રષ્ટિગોચર માટે ત્યાંનો ગતિવિધિ જોવામાં આવતી હોય છે. ટ્રોપિકલ સ્ટોર્મ પણ પેસિફિક મહાસાગરમાંથી જોવામાં આવતા હોય છે. એટલે પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં એની નિયત માત્રા જે સમુદ્રની જણાવેલ છે એ પ્રમાણે જો જળવાયુ ઠંડુ હોય તો એને લા નીનો કહેવામાં આવે છે. અને આ લા નીનો ઉત્તર ઓસ્ટ્રેલિયા બાજુમાં જો લો પ્રેશર હોય અને નીનો 3.4 વિસ્તારમાં પેરુ વગેરેમાં હાઈ પ્રેશર હોય તો હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં ગતિવિધિ પવનોની જતા આ ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી લગભગ વિષુવવૃત્તમાં લો પ્રેશર એરિયામાં થઈને આ વેપાર વાયુ ભારતમાં આવે અને આ વેપાર વાયુ વાદળો લઈને આવે તો આફ્રિકાથી હિન્દનો ચીન સુધીના ભાગમાં આ ગતિવિધિ થતી હોય તો સારું ગણવામાં આવે છે.